મોહેન્જો-દડોની રહસ્યમય ડાન્સિંગ ગર્લ સરહદ પાર પાકિસ્તાનથી ભારત કેવી રીતે પહોંચી ગઈ? આ મૂર્તિ શું ખરેખર કોઈ નર્તકીની હતી કે પછી કોઈ સામાન્ય યુવતીની કે પછી કોઈ ધાર્મિક પ્રતીકની? તો ચાલો આ રસપ્રદ વિષય પર આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સમયના ચક્રને પાછળ ફેરવીને 4,500 વર્ષ જૂના એક એવા રહસ્યની સફરે જવાના છે કે જેનો વિવાદ અને આકર્ષણ આજે પણ એટલું જ જીવંત છે જેટલું સદીઓ પહેલા હતો. વિચાર કરો, એક એવી નાનકડી મૂર્તિ છે કે જે માત્ર 10 સેન્ટીમીટર ઊંચી છે, પરંતુ તેના એક હાથના ઈશારા અને ઉભા રહેવાની અનોખી અદાય દુનિયાભરના ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને 2 દેશોની સરકારોને દાયકાઓ સુધી ચર્ચાના વંટોળમાં નાખી દીધા છે. આ મૂર્તિ એટલે સિંધુ ખીણ સભ્યતાની સૌથી પ્રખ્યાત અને રહસ્યમય કલાકૃતિ ડાન્સિંગ ગર્લ એટલે કે નર્તકીની મૂર્તિની છે. આ નાનકડી કલાકૃતિ અત્યારે ભારતમાં કઈ રીતે આવી અને તે પાકિસ્તાન અને ભારત વચ્ચે કઈ રીતે સરહદોની લડાઈનો ભાગ બની ગઈ તેની વાર્તા કોઈ રોમાંચક ફિલ્મની પટકથા જેવી છે. મીડિયા અહેવાલ અનુસાર તાજેતરમાં જ જ્યારે ભારતની રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા અને તાલીમ પરિષદ એટલે કે NCERT આના દ્વારા પ્રકાશિત પુસ્તક મધુરિમામાં આ ઐતિહાસિક મૂર્તિના શરીર પર ડિજિટલ શેડિંગ અને રંગોનો ઉપયોગ કરીને તેને સહેજ ઝાંખી કરવામાં આવી અને ત્યારે આ કલાના નમૂના પર ફરી એકવાર ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે અને આખરે ભારે ટીકાઓ પછી તેની મૂળ સ્વરૂપમાં રાખવાની જાહેરાત કરવી પડી. આખી ઘટના આપણને વિચારવા પર મજબૂર કરી છે કે જે મૂર્તિ 4,500 વર્ષ પહેલા કલાકારોએ કોઈ પણ બંધન વિના મુક્તપણે બનાવી હતી તે આજના આધુનિક યુગમાં પણ શા માટે ચર્ચાના કેન્દ્રમાં છે? તો ચાલો દર્શકો આ અંગે કેટલીક જાણકારી મેળવીએ. તો દર્શકો, આ અંગે કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે વર્ષ 1926ની ઐતિહાસિક ક્ષણ અત્યારે જ્યારે બ્રિટિશ પુરાતત્વવિદ અર્નેસ્ટ મેકને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન એક ઘરના કાટમાળમાંથી આ એક પ્રતિમા મળી આવી હતી, ત્યારે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે આ આકૃતિ ભવિષ્યના ઇતિહાસના પુસ્તકોનું એક અનિવાર્ય પ્રકરણ બની જશે. સિંધુ ખીણ સભ્યતાના તત્કાલીન મહાનિર્દેશક જ્હોન માર્શલે જ્યારે આ મૂર્તિને પ્રથમ વખત જોઈ ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તે સમયની અન્ય મૂર્તિઓ કરતા આ તદ્દન જુદી હતી. આ મૂર્તિમાં છોકરીનો ડાબો હાથ લગભગ આખી બંગડીઓથી ભરેલો છે, જ્યારે જમણો હાથ તેના થાપા પર રાખેલો છે અને તેના બંને પગ ઘૂંટણથી થોડાક વળેલા હોવાથી તે જાણે કે નૃત્યની મુદ્રામાં ઊભી હોય તેવું લાગે છે અને આના જ કારણે તેનું નામ ડાન્સિંગ ગર્લ રાખવામાં આવ્યું છે. પરંતુ શું તે ખરેખર કોઈ નર્તકી હતી કે પછી કોઈ સામાન્ય યુવતી કે પછી કોઈ ધાર્મિક પ્રતીક? આ સવાલ આજે પણ ઇતિહાસકારો માટે એક મોટો કોયડો બની ગયો છે. લાહોર મ્યુઝિયમના ક્યુરેટર એહતશામ અઝીઝ આ વિશે એક મીડિયા સમક્ષ બહુ જ રસપ્રદ વાત જણાવે છે. તેઓ કહે છે કે આ છોકરીને મુદ્રા જોતા તે નૃત્ય કરતી હોય તેવું લાગે છે અને પ્રાચીન સમયથી ખાસ કરીને હિન્દુ ધર્મ અને દક્ષિણ એશિયાની સંસ્કૃતિમાં નૃત્ય એ ધાર્મિક પ્રવૃત્તિઓનો એક અટૂટ ભાગ બની રહ્યો છે કે જ્યાં દેવી દેવતાઓને પણ વારંવાર આવી જ મુદ્રાઓમાં દર્શાવવામાં આવે છે. તો બીજી તરફ આ અંગે મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી સામે આવી રહી છે કે પ્રખ્યાત ઇતિહાસકાર ગ્રેગરી એલ પોસેલે પણ તેમના પુસ્તક ધ ઇન્ડિસ સિવિલાઇઝેશનમાં આ મૂર્તિને નર્તકી માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ માત્ર એક સાહજિક અને કલાત્મક ઉભા રહેવાની શૈલી છે. આ સિવાય આર મુખર્જી, શોભિતા પૂંજા જેવા વિદ્વાનો પણ ન્યૂ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં લખે છે કે તેની સાચી ઓળખ આજે પણ ઇતિહાસકારો માટે એક ઉકેલાયેલું રહસ્યમય મૂંઝ બની છે. પ્રખ્યાત ઇતિહાસકાર A.L. બાશમે તેમના અમર પુસ્તક ધ વન્ડર ઇઝ વોઝ ઇન્ડિયામાં બહુ જ તાર્કિક રીતે લખ્યું છે કે કેટલાક લોકો આ મૂર્તિને મંદિરોની નર્તકી કે દેવદાસી પ્રથા સાથે જોડે છે, પરંતુ સિંધુ સંસ્કૃતિમાં મંદિરો હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેથી આ દાવો ઐતિહાસિક રીતે સાબિત કરી શકાય તેમ નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે મોહેન્જો-દડો જે આજે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે ત્યાંથી આ કિંમતી મૂર્તિ ભારતની રાજધાની નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમ સુધી કેવી રીતે પહોંચી ગઈ? તો આની પાછળ અખંડ ભારતના ભાગલા અને પુરાતત્વવિદોની એક લાંબી કહાનીઓ છુપાયેલી છે.
આ અંગે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 1944 થી 48 ની વચ્ચે સર માર્ટિમર વ્હીલર દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI ના નવા વડા હતા અને આઝાદી અને વિભાજન પહેલા દેશભરમાંથી કલાના નમૂનાઓ એકઠા કરી પ્રદર્શન માટે રાખવામાં આવતા હતા, જેમાં મોહેંજો-દડો અને હડપ્પામાંથી મળેલા આશરે 12,000 જેટલા કિંમતી પુરાવાશેષો અને કલાકૃતિઓને તાત્કાલિક લાહોર મ્યુઝિયમ અને અન્ય સ્થળોએથી દિલ્હી લાવવામાં આવ્યા હતા, જેથી કરીને તેનું વિશાળ પ્રદર્શન યોજી શકાય. પરંતુ વર્ષ 1947માં અચાનક દેશના ભાગલા પડ્યા અને તેની સાથે જ ઇતિહાસ અને સંસ્કૃતિના પણ બે ભાગ થઈ ગયા હતા. મોહેંજો-દડો અને હડપ્પા જેવા સભ્યતાના મુખ્ય કેન્દ્રો ભૌગોલિક રીતે પાકિસ્તાનના હિસ્સામાં જતા રહ્યા હતા, જ્યારે ભારત પાસે લોથલ, કાલીબંગન અને ધોળાવીરા જેવા સ્થળો રહી ગયા હતા, જેના પછીથી ઉત્ખનન દ્વારા વધુ વિકસિત બનાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર પંજાબ યુનિવર્સિટીના જાણીતા ઇતિહાસકાર આશીષ કુમારના સંશોધનના જે પત્રો છે તે સૂચવે છે કે વિભાજનના તે અરાજકતા ભર્યા દિવસોમાં સિંધુ ખીણના મોટાભાગના મુખ્ય પુરાવાશેષો દિલ્હીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી તેણે તુરંત જ દાવો કર્યો કે આ તમામ વસ્તુઓ ભૌગોલિક રીતે પાકિસ્તાનની જમીનમાંથી નીકળી હોવાથી તેના પર પાકિસ્તાનનો સંપૂર્ણ હક છે અને તેને પરત સોંપવામાં આવે. 1950ના દાયકામાં બંને દેશો વચ્ચે મિલકતોની વહેંચણી માટે લાંબી વાટાઘાટો પણ ચાલી હતી, જેમાં મર્ટિમર વ્હીલરે મધ્યસ્થીની ભૂમિકા ભજવી અને આખરે એવું નક્કી કર્યું કે આ તમામ પુરાવશેષોને બરાબર અડધા ભાગમાં વહેંચી દેવામાં આવે. અને આ વહેંચણી માત્ર કલાકૃતિઓની ન હતી, પરંતુ હજારો વર્ષો જૂની વિરાસતના હૃદયના ટુકડા કરવા જેવી હતી. અને આ વાટાઘાટો દરમિયાન સૌથી મોટો વિવાદ બે સૌથી કિંમતી કલાકૃતિઓ પર આવીને અટકી ગયો હતો. એક હતી પ્રિસ્ટ કિંગ એટલે કે દાઢીવાળા પુરોહિતો રાજાઓની પથ્થરની મૂર્તિ અને બીજી હતી અંડાન સિંગલની. બંને દેશો આ બંને અદ્ભુત મૂર્તિઓ પોતાની પાસે રાખવા માંગતા હતા, પરંતુ ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું કે તે બંનેમાંથી કોઈ એક જ પાકિસ્તાનને આપશે. અને ઇતિહાસના કેટલાક રસપ્રદ દસ્તાવેજો એવું દર્શાવે છે કે પાકિસ્તાની અધિકારીઓએ તે સમયે ઘણી ગણતરીઓ માંડી અને આખરે પ્રિસ્ટ કિંગની મૂર્તિ લેવાનું પસંદ કર્યું હતું, કારણ કે કેટલાક રૂઢિચુસ્ત અધિકારીઓને એવું લાગતું હતું કે ડાન્સિંગ ગર્લની જે નગ્ન મૂર્તિ છે એ ભવિષ્યમાં તેમના દેશમાં ધાર્મિક કે સામાજિક વિવાદનું કારણ બની શકે છે, જ્યારે પ્રિસ્ટ કિંગની ગંભીર અને ભવ્ય મુદ્રા વધુ સ્વીકાર્ય લાગતી હતી. અને આ રીતે આ અનોખી વહેંચણી અંતર્ગત પ્રિસ્ટ કિંગ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ડાન્સિંગ ગર્લ હંમેશા માટે ભારતની થઈ, જેને આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયના વિશેષ કક્ષમાં જોઈ શકાય છે. જો કે આ વાત અહીંયા પૂરી થઈ નથી, કારણ કે આ અંગે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ મૂર્તિ માટેનો મોહ અને દાવો પાકિસ્તાને ક્યારેય છોડ્યો નથી. વર્ષ 2016માં લાહોર હાઈકોર્ટમાં એક પાકિસ્તાની વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન સરકારને સખત આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી કે તેઓ યુનેસ્કોની મદદથી અથવા તો રાજદ્વારી દબાણ લાવીને ભારત પાસેથી આ ડાન્સિંગ ગર્લની મૂર્તિને પાછી લાવે, કારણ કે તે 1926માં પાકિસ્તાનની ધરતી પરથી મળી આવી હતી, તેથી તેનું સાચું ઘર પાકિસ્તાન જ છે. તો આ અરજીના જવાબમાં ભારતીય ઇતિહાસકારો અને કાયદાકીય નિષ્ણાતોએ મજબૂત દલીલ કરી હતી કે સિંધુ ખીણની સભ્યતા એ કોઈ એક આધુનિક ભૌગોલિક સરહદની મિલકત નથી, બલ્કે તે સમગ્ર દક્ષિણ એશિયાનો સંયુક્ત અને અવિભાજ્ય સાંસ્કૃતિક વારસો છે. જાણીતા ઇતિહાસકાર ઓડ્રે ટ્રસ્કે તેમના પુસ્તક ઇન્ડિયા 5000 યર્સ ઓફ હિસ્ટ્રીમાં ખૂબ જ સુંદર રીતે એક વિશ્લેષણ કર્યું છે કે સિંધુ ખીણની સભ્યતા એ પ્રાચીન ઇજિપ્ત, મેસોપોટેમિયા અને ચીનની સમકાલીન સૌથી મોટી વૈશ્વિક સભ્યતાઓમાંની એક હતી, જે ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ઇજિપ્ત અને મેસોપોટેમિયાના સંયુક્ત વિસ્તાર કરતા પણ ઘણી મોટી અને વધુ સમૃદ્ધ હતી. આ મહાન સભ્યતાના ઉત્ખનનમાં આપણને હજારો મહારો મળ્યા, વાસણો મળ્યા, કલાકૃતિઓ મળી આવી છે, જેના પર એક રહસ્યમય લિપિ લખેલી છે, પરંતુ દુર્ભાગ્યે તે લિપિ આજ સુધી કોઈ ઉકેલી શકી નથી. અને જે દિવસે એ લિપિ વંચાશે તે દિવસે કદાચ આ ડાન્સિંગ ગર્લનું પણ સાચું નામ અને વાર્તા આપણી સામે આવી જશે, પરંતુ ત્યાં સુધી આ નાનકડી નર્તકી આપણને એ જ યાદ અપાવતી રહેશે કે કલા અને સંસ્કૃતિ ક્યારે દેશોના ભાગલા કે સરહદોની રેખાઓથી સીમિત નથી રહેતી, તે સમય અને ભૌગોલિક સીમાઓથી પર જઈને
સમગ્ર માનવજાતની વિરાસત બની રહી છે. તો દર્શક મિત્રો, આશા છે કે માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.